નડિયાદમાં ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાં ફૂડ વિભાગના પડેલા દરોડામાં ₹8,75,000નો એટલે કે 3100 કિલોગ્રામનો જથ્થો જપ્ત થયો। રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર, રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કટિબદ્ધ છે, જેના ભાગરૂપે આજરોજ નડિયાદ ખાતેથી શ્રી ક્ષેમ ડેરી પ્રોડક્ટ્સ નામની એક ઘી બનાવતી ડેરીમાંથી અને દિલીપસિંહ રાઉત નામની વ્યક્તિ એક ભેળસેળવાળું ઘી બનાવતી હોવાનું જાણતા એને પકડી પાડવામાં આવેલ છે। સદર જગ્યાએથી લગભગ 3100 કિલો એટલે કે 3 ટનથી પણ વધારે બનાવટી ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવેલ છે। આની અંદાજિત કિંમત 8,75,000 જેવી થાય છે। સદર પેઢીમાંથી 5 કિલો જેટલી ઘીની ફ્લેવર મળી આવી છે। ઘીમાં ભેળસેળ માટે બટર ઓઇલ મળી આવેલું છે અને આ બધો જ જથ્થો જપ્ત કરીને તેના 3 અલગ અલગ નમૂના લઈને લેબમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલા છે। આમ રાજ્યમાં આજે ઘીમાં ભેળસેળ કરતા હોય છે આવા લોકો વિભાગો એની પાછળ તંત્ર સતત કાર્યરત છે, કટિબદ્ધ છે। આ વ્યક્તિને અગાઉ 2 ગુનામાં અને અગાઉ અલગ નામથી ઘીમાં ભેળસેળ માટે ખેડાના એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા 2 લાખનો દંડ પણ ફટકારવામાં આવેલો હતો। આ પેઢીનું લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને આ માલ લોકો સુધી ન પહોંચે એટલે એને તાત્કાલિક અસરથી જપ્ત કરવામાં આવેલ છે।